નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 છે એમની જે થિયરી છે આપણે જોઈ. હવે આપણે એના જે ઉદાહરણ એક્ઝામ્પલ છે, ઉદાહરણના અને સ્વાધ્યાયના આ એક્ઝામ્પલ છે એ આપણે જોવાના છે મિત્રો. એમની જે રકમ છે એ કંઈક આવી છે. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો આવેલા હશે. ઓકે, એક પ્યાલો પાણી ભરેલું હોય તો એની અંદર કેટલા ધન આયનો, ઓકે, એટલે કે ધન વિદ્યુત ભારો અને કેટલા ઋણ વિદ્યુત ભારો આવેલા છે એ આપણે નક્કી કરવાનું છે. એના માટે આપણને આપ્યું છે કે પ્યાલા પાણીનું વજન એ આપણને આપ્યું છે 250 ગ્રામ. ઓકે, અને પાણીનો જે અણુભાર છે એ 18 આપેલો છે. તો આપણે સૌ પ્રથમ પાણીના આ એક પ્યાલામાં રહેલા કુલ અણુઓની સંખ્યા શોધવી પડે. પછી એના આધારે આપણે ધન આયનો અને ઋણ આયનોની સંખ્યા નક્કી કરી શકીએ. તો આપણે જોઈએ કે ભાઈ સામાન્ય રીતે જો 1 મોલ, તમને કદાચ ખ્યાલ ન હોય તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેને આપણે એવોગેડ્રો અંક પણ કહેવાય. ઓકે, તો 1 મોલની અંદર આ 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ આવેલા હોય છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. 1 મોલ જો કોઈ પદાર્થ હોય તો એમની અંદર કેટલા પરમાણુ આવેલા હોય તો કે એવોગેડ્રો અંક જેટલા. અને આ જે એવોગેડ્રો અંક જે છે એને આપણે સંકેતમાં n ઇન્ટુ સુફિક્સમાં a વડે પણ દર્શાવવામાં આવે. એટલે ટૂંકમાં તમે 1 મોલ બરાબર na પણ લખી શકો. બીજું, હવે આપણે જોઈએ કે ભાઈ 1 મોલ ની અંદર એવોગેડ્રો અંક જેટલા પરમાણુ આવેલા છે. આપણી પાસે કેટલા અહીંયા વજન ધરાવતો પાણી છે તો કે અહીંયા પાણીનો જે અણુભાર છે એ 18 છે. અણુભાર કેવી રીતે શોધવો, ઓકે, તો એ પણ આપણને અહીંયા જોઈએ. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ 1 મોલ, આવી રીતે હું કંઈક લખું છું કે 18 ગ્રામ આ જે અણુભાર છે એને આપણે લખીએ 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા. આ 18 ગ્રામ એટલે થાય કાઉન્સમાં કેવું તો 1 મોલ કહેવાય એને. ઓકે, આ 1 મોલ છે માં અણુની સંખ્યા કેટલી હોય તો કે એવોગેડ્રો અંક જેટલી, એટલે 6.22 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો આપણે કેટલા પરમાણુઓ અહીંયા કેટલું વજન ધરાવતો પ્યાલો છે તો કે પાણી છે એની અંદર કુલ એ પ્યાલામાં 250 ગ્રામ પાણી ભરવામાં આવેલું છે. તો આપણે આવી રીતે લખાય કે તો 250 ગ્રામ જો પાણીમાં અણુની સંખ્યા કેટલી હશે, એ અણુની સંખ્યાને આપણે દર્શાવીશું કેપિટલ N વડે. આ N આપણે શોધવાનો છે. ઓકે, તો N ને કરતા બનાવી દેવાય. તો N બરાબર થાય, આપણે જોઈએ તો આમાંથી N ને કરતા બનાવીએ તો 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 અને એના છેદમાં આ 18 જશે. તો આનું જો આપણે સાદુરૂપ આપીએ તો એ આપણને 83
61 ગુણ્યા 10⁻23 જેટલું મળે છે મિત્રો. ઓકે, તો આ આપણને n મળી ગયો. કેપિટલ N બરાબર કેટલા? 83.61 ગુણ્યા 10⁻23. આપણે કેલ્સીથી આની ગણતરી કરવાની છે તો આપણને આ જવાબ મળશે. આ આપણને 250 ગ્રામ જો પ્યાલો હોય વજન ધરાવતો પાણીનો, એમાં રહેલા કુલ અણુઓની સંખ્યા. હવે આપણે સ્પેસિફાઈ એમાં બે વિભાગ કરવાના છે, કેટલા ધન અને કેટલા ઋણ. તો હાઇડ્રોજન છે, પાણી એટલે કોણ? પાણીનો અણુનું સૂત્ર શું છે? પાણીના અણુનું સૂત્ર આપણે જોઈએ તો H2O. ઓકે, H2O ની અંદર આપણે આમ જોઈએ તો OH પ્લસ અને OS માઇનસ હોય. ઓકે, H પ્લસ અને OS માઇનસ. તો એમાં આપણે જોઈ શકીએ કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનો પરમાણુ હોય. તો આપણે જોઈએ કે પાણીની અંદર આપણે આવા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 2 હાઇડ્રોજન છે. આમ લખું, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ઓકે, તો અહીંયા આપણે આ જે પરમાણુ છે એ પરમાણુના આધારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમાં કેટલા હશે એ જોવાનું છે. તો કે H2O માં હાઇડ્રોજન કેટલા? તો કે 2. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1. ઓકે, તો આમાં 1H1 હોય તો આપણને ખબર છે કે આમાં ઝેડની સંખ્યા જો 1 હોય તો એમાં Nની સંખ્યા અથવા Pની સંખ્યા અને Eની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 જ હોય. એટલે કે આમાં હાઇડ્રોજન 2 છે. ઓકે, હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો એનો મતલબ એવો થાય કે આ હાઇડ્રોજન H2O માં કુલ હાઇડ્રોજન પરમાણુ H2 માં 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન હશે. એટલે આપણે અહીંયા આવી રીતે લખીએ 2 ઇલેક્ટ્રોન અને વત્તા 2 પ્રોટોન. આ ખાલી કોનું કર્યું? હાઇડ્રોજનનું. વત્તા ઓક્સિજન. ઓક્સિજનમાં એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે આની અંદર પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 8 હોય. તો આપણે આમ લખાય કે તેથી 8 ઇલેક્ટ્રોન વત્તા 8 પ્રોટોન. તો આના આધારે આપણે એવું કહી શકાય કે કુલ H2O માં ઇલેક્ટ્રોન કેટલા? તો કે H2O માં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે અને ઓક્સિજનમાં 8 અને હાઇડ્રોજનમાં 2 એટલે ટોટલ થઈ 10 ઇલેક્ટ્રોનની સંખ્યા. અને 2 હાઇડ્રોજનમાં પ્રોટોન આવેલા છે અને ઓક્સિજનમાં 8 પ્રોટોન આવેલા છે. એટલે 8 10 એટલે ટોટલ થયા 10 પ્રોટોન. આમ મારે જે મતલબ છે કહેવાનો એ આટલો જ કે મિત્રો અહીં ધન વીજભાર કયા? આ ઋણ વીજભારો છે અને આ છે એ ધન છે. તો ધન વિદ્યુત ભારો કેટલા? તો કે 10. ઋણ વિદ્યુત ધન વિદ્યુત ભારો કેટલા? તો કે 10 અને ઋણ વિદ્યુત ભારો પણ કેટલા? 10 છે. આમ કહી શકાય, આમ H2O માં 10 ધન તથા 10 ઋણ વિદ્યુત ભારો આવેલ છે. પણ આ વિદ્યુત ભારો ખાલી એક હાઇડ્રોજન પરમાણુની અંદર હોય. આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? તો કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા n જેટલી છે. એટલે આપણે લખાય કે જો એક H2O માં પરમાણુ ની સંખ્યા કેટલી હોય? તો કે n જેટલી હોય તો આપણી પાસે કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? તો કે આપણી પાસે હાઇડ્રોજનના કુલ 10 પરમાણુ છે. તો 10 H2O. ઓકે, 10 H2 આપણી પાસે પરમાણુ છે કે 10 H2
ઓમાં પરમાણુની સંખ્યા કેટલી? ઓકે, અથવા તો આપણે એની સંખ્યા શોધી લઈએ. તો એ સંખ્યાને સ્મોલ n વડે દર્શાવીએ તો 10 × n થાય. આનો આની સાથે ગુણાકાર અને છેદમાં 1, પણ 1 ન લખીએ તો ચાલે. ઓકે, બરાબર 10n. આ આપણને મળી ગયું 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા. હવે આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. કેટલા ધન આયનો અને કેટલા તો ધન વિદ્યુત ભાર, ધન તથા ઋણ વિદ્યુત ભારની સંખ્યા. તો આપણી પાસે સૂત્ર વિદ્યુત ભાર Q બરાબર N × E. N બરાબર 10N છે અને E જો આની કિંમત મૂકીએ આપણે 10, ઓકે, આની કિંમત મૂકીએ 10 ગુણ્યા આપણે 83 પોઈન્ટ મેળવ્યું, 61 ગુણ્યા 10⁻23 ગુણ્યા ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર કેટલો હોય ઈનો તો કે 1.6 ગુણ્યા 10⁻19. જો આનું સાદું રૂપ આપણે આપીએ તો આપણને જે આન્સર મળે એ આન્સર મિત્રો કંઈક આવો મળે. Q બરાબર એ આપણો આન્સર છે Q બરાબર 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. તો આ આપણને 10 ગુણ્યા 83.61 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 નો ગુણાકાર કરતા. તો આટલા આપણને 1.34 ગુણ્યા 10⁻7 જેટલા ધન આયનો અને એટલા જ સામે ઋણ આયનો એટલે કે પ્રોટોન તથા ઇલેક્ટ્રોન મળે છે. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 4. ઓકે, ઉદાહરણ નંબર 4 ની રકમ આવી છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે, માની લો કે એ વિદ્યુત ભારો તરીકે આપણે અહીંયા લઈએ તો આ એક વિદ્યુત ભાર છે, આ બીજો વિદ્યુત ભાર છે. આ બંને વિદ્યુત ભારો કેવા છે તો કે બિંદુવત છે. આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કુલંબના નિયમ, ઓકે, દાખલા તરીકે એમની વચ્ચેનું જો અંતર આપણે r લેતા હોઈએ, r અંતર, આ વિદ્યુત ભાર Q, આ વિદ્યુત ભાર પણ Q આપણે લઈએ, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન. ઓકે, તો બે વિદ્યુત ભારો કુલંબના નિયમ અને બિંદુવત દળો માટે ગુરુત્વાકર્ષણનો નિયમ એ બંને વિદ્યુત ભાર અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગના પર આધારિત છે. તો એના માટે પહેલું તમારે શોધવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તથા બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનનો ગુણોત્તર, અને એ ગુણોત્તર પરથી એની પ્રબળતાની સરખામણી કરવાની છે. તો આપણે સૌ પ્રથમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ અને એ બે બિંદુવત દળો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ, આ બંને બળો શોધી અને બેનો ગુણોત્તર કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે, એમાં તમને અહીં કીધું છે ઇલેક્ટ્રોન ને પ્રોટોન. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પહેલા તો બિંદુવત વિદ્યુત ભારો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આપણો પહેલો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આપીશું આવડો. ઓકે, એમાં પહેલો એ અને બી બંને છે. ઓકે, એટલે આપણે આ એ અને એમાં પ્રથમ એનું આન્સર કે બે બિંદુવત વિદ્યુત ભારો જો ઇલેક્ટ્રોન પ્રોટોન હોય તો આપણે કુલંબના નિયમ અનુસાર વિદ્યુત બળ કેટલું હોય તો કે વિદ્યુત બળ F E બરાબર K Q E ગુણ્યા QP. આનો મતલબ સમજો, QE એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને QP એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર, છેદમાં એની વચ્ચેનું અંતર r². ઓકે, આટલું સમીકરણ નંબર 1 આપીએ. એવી જ રીતે ગુરુત્વ બળ
ગુરુત્વ બળને આપણે Fg વડે દર્શાવીએ તો Fg બરાબર થાય g પ્રોટોનનું દળ સોરી ઇલેક્ટ્રોનનું દળ એને ગુણ્યા પ્રોટોનનું દળ છેદમાં એમની વચ્ચેનું બંનેનું અંતર, સમીકરણ 2. આનો આપણે બેયનો શું કરી નાખવાનો છે, એનો માનાંક લેવાનો. માનાંક કરવો હોય તો આપણે માનાંક આવી રીતે લઈ લેવાય અને પછી એનો ગુણોત્તર લેતા, એટલે સમીકરણ 1 તથા 2 નો ગુણોત્તર લેતા. ગુણોત્તર લેવામાં આવે એટલે આવી રીતે થાય Fg છેદમાં Fe એટલે કે બે વિદ્યુત ભારો, ઇલેક્ટ્રિક ચાર્જ એટલે સુફિક્સમાં ઈ વડે દર્શાવ્યું, અને ગુરુત્વીય બળ એટલે Fg નો માનાંકનો ગુણોત્તર. તો k ની કિંમત મૂકો, k q e q p છેદમાં g m e m p. હવે પ્રશ્ન એવો થાય કે r² અને r² શું થઈ જાય, ઉડી જશે મિત્રો. ઓકે, ઉડી જાય એટલા માટે કે એ છેદનો છેદ છે અને અહીંયા પણ r² છેદનો છેદ છે, તો બંને જ્યારે આનો ભાગાકાર કરીએ એટલે ઉડી જશે, એટલે મેં અહીંયા લખ્યું નથી. આ આપણને એક સમીકરણ મળ્યું. જો આમાં કિંમત મૂકીએ, ઓકે, k ની કિંમત કેટલી લેવાય, તો k બરાબર 9 ગુણ્યા 10⁹. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે, તો કે 1.6 ગુણ્યા 10⁻⁹. પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો છે, તો કે એનો પણ 1.6 ગુણ્યા 10⁻⁹. એટલે આપણે આનો શું કરી નાખશું, વર્ગ કરી નાખશું. અને એના છેદમાં g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11. me જો અહીંયા આપણે લખ્યું છે ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે, તો કે 9.11 ગુણ્યા 10⁻31. અને પ્રોટોનનું વજન mp જે અહીંયા આપ્યું છે 1.6 ગુણ્યા 10⁻27. જો આનો ભાગાકાર કરીએ તો આપણને Fe છેદમાં Fg જે મળે છે એ ગુણોત્તર 2. કંઈક સમથિંગમાં આપણને મળે, તો આપણે એનો ગુણોત્તર 2.27 ગુણ્યા 2.27 ગુણ્યા 10⁻39. આનો એકમ આવશે નહીં, કારણ કે ઉપર પણ બળ છે નીચે પણ બળ છે, એટલે ન્યૂટન ઉડી જશે. તો આ આપણો થયો પહેલો આન્સર. ફરી વખત આપણે માત્ર શું કર્યું છે, વિદ્યુત બળ અને કુલંબ બળોના બંનેનો ભાગાકાર કર્યો, અને એ ભાગાકાર કરી એમાં આપણે જુદી જુદી કિંમતો મૂકી. તો આવી જ રીતે આપણે બે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વચ્ચે લાગતું વિદ્યુત બળ અને એમાં ગુરુત્વીય બળ શોધ્યા. એવી જ રીતે હું અહીંયા જો તમને સાઈડમાં બીજો એનો જે ટોપિક છે, જો અહીં લખ્યું છે કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર શોધો. તો બે પ્રોટોન માટે આપણે જો લખવું હોય મિત્રો, તો એ પણ આપણે આવી રીતે લખી શકીએ કે બે પ્રોટોન માટે વિદ્યુત બળ કેટલું કહેવાય, તો કે વિદ્યુત બળ Fe બરાબર કે પ્રોટોન છે એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર QP એને ગુણ્યા QP એટલે QP² થઈ જાય, કારણ કે અહીં બે પ્રોટોન છે એટલે પ્રોટોન વચ્ચે જે બળ લાગે ઈ આવે, એટલે એનો વર્ગ થઈ જાય છેદમાં r². અને વિદ્યુત બળ પછી આવે ગુરુત્વ બળ, જેને આપણે Fg વડે દર્શાવાય, તો Fg બરાબર થાય gmp². એટલા માટે કે અહીં બે પ્રોટોન છે, શરૂઆતમાં બે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હતા, એટલે આપણે દળો અલગ અલગ લેતા હતા. હવે અહીંયા બંને પ્રોટોન હોવાથી આપણે mp² કરી આનો ભાગાકાર કરી નાખવાનો છે. તો Fe છેદમાં Fg નો માનાંક બરાબર KQP² છેદમાં gmp². r². આમાં પણ ઉડી જશે. કિંમત મૂકવાની છે. કિંમત મૂકતી વખતે આપણે જોઈએ કે Fe છેદમાં Fg માનાંક બરાબર k ની કિંમત 9 ગુણ્યા 10⁹. QP
પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો છે તો કે 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત અને એનો વર્ગ છેદમાં જીની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ઘાત એને ગુણ્યા એમપી પ્રોટોનનું વજન આપણને જો અહીંયા આપ્યું છે અને એ રકમમાં હંમેશા આપી દેવામાં આવશે 1.67 ગુણ્યા 10⁻27 ઘાતનો વર્ગ. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો FE છેદમાં FG નો માનાંક અને એનો જે આપણને આન્સર મળે છે 1.3 ગુણ્યા 10⁻36 ઘાત. તો આ જે આન્સર આપણને મળ્યો મિત્રો એ આપણને બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનું સમીકરણ ગુણોત્તરનો જવાબ. ત્યારબાદ થર્ડ તમને આની અંદર બી આપ્યો છે. હવે આપણે એ જોયો. બી પ્રશ્ન આવો છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલા હોય, 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય તો આપણે અગાઉ ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ 1 એંગસ્ટ્રોમ જો હોય તો એને બરાબર કહેવાય 10⁻10 ઘાત મીટર. ઓકે, આનો આપણે ઉપયોગ કરીશું. તો જ્યારે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ જેટલા દૂર હોય ત્યારે એ બંને વચ્ચે, ઓકે, અહીંયા જો આપણે શરૂઆતમાં શું કીધું, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આપણે વિદ્યુતીય બળ લાગતું હોય ત્યારે એ બળ હંમેશા યાદ રાખવાનું કેવું હોય, આકર્ષી પ્રકારનું હોય. એટલે ઋણની નિશાની આવશે કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ લેવાનો, પ્રોટોનનો વીજભાર ધન લેવાનો. તો અહીંયા જવાબ પણ અંતે તમને આ જવાબ ઋણ મળે, પણ માનાંક લ્યો એટલે અહીંયા અંતે કેવો થઈ જશે, ધન. ઓકે, તો આકર્ષી પ્રકારનો છે અને આકર્ષી પ્રકારનું હશે એટલે ઋણની નિશાની આવતી હોય છે, પણ આપણે એ અહીંયા અવગણી નાખી અને જવાબની અંદર માત્ર ધન જ લેવાનું છે એટલા માટે કે અહીંયા માનાંક લઈ લીધો. તો અહીંયા વાત કરવાની છે કે બે પ્રોટોન અને એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ્યારે અમુક અંતરે હશે ત્યારે હંમેશા એની વચ્ચે આકર્ષી બળ લાગે અને આકર્ષી બળ લાગે ત્યારે એ પદાર્થો શું કરે છે, વિદ્યુત ભારો તો કે ગતિ કરે છે અને ગતિ કરે તો શું ઉદ્ભવે, પ્રવેગ ઉત્પન્ન થાય. અને પ્રવેગ જો ઉત્પન્ન થાય તો કેટલો એ પ્રવેગ ઉત્પન્ન થાય એ આપણે જોઈએ. તો પ્રવેગ મેળવવા માટે કે બે પ્રોટોન કે બે ઇલેક્ટ્રોન વચ્ચે જે પ્રવેગ છે એ પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર છે એ આપણે જોઈએ કે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે નો પ્રવેગ, એનું સૂત્ર નોર્મલી છે મિત્રો F બરાબર કે E સ્ક્વેર અથવા QP સ્ક્વેર કરો તો હાલે. ઓકે, છેદમાં R સ્ક્વેર. F બરાબર આપણને કિંમત નથી આપી, પણ જો આપણે દળ લઈએ આના ઉપરથી કિંમત F બરાબર m ઇન્ટુ એ કિંમત મૂકીએ તો એના આધારે આપણને બળ મળી જશે અને બળના આધારે એ આપણે વિદ્યુત ભાર પણ શોધી શકીએ. તો આપણે સૌથી પહેલા જોઈએ કે બરાબર 9 ગુણ્યા 10⁹ ઘાત. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે કે પ્રોટોનનો જે વિદ્યુત ભાર છે એ કેટલો છે, 1.6 ગુણ્યા 10⁻19 ઘાત નો વર્ગ અને એના છેદમાં R બરાબર કેટલા લેવાના, 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા છે તો કે 10⁻10 ઘાત એનો વર્ગ. તો આનું જે સાદુરૂપ છે એ F બરાબર જે આપણને મૂલ્ય મળે છે, ઓકે, એ મૂલ્ય આપણને કંઈક આવું કંઈક મળે છે કે એનું જે મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻8 ઘાત 2.3 ગુણ્યા 10⁻8 ઘાત ન્યૂટન. ઓકે, અને આના ઉપરથી આપણે જો સૂત્ર F બરાબર m ઇન્ટુ એ એવું મૂકીએ તો એના આધારે આપણે શોધી શકીએ F બરાબર ન્યૂટનના નિયમ છે. ઓકે, નિયમ એના આધારે એને કરતા બનાવો તો F ના છેદમાં m. હવે પ્રશ્ન થાય કે m કયો લેવો, ઇલેક્ટ્રોનનું વજન લેવું કે પ્રોટોનનું વજન લેવું. ઓકે, તો યાદ રાખો F તો તમારે કેટલો લેવાનો છે, 2.3 ગુણ્યા 10⁻8 ઘાત અને m જે લેવાનો છે એ એક વખત લેવાનો પ્રોટોનનું વજન અને એક વખત લેવાનું
ઇલેક્ટ્રોનનું વજન. તો જ્યારે તમે પ્રોટોનનું વજન છેદમાં લેશો તો તમને જે પ્રવેગ મળશે એ કોનો મળશે? પ્રોટોનનો પ્રવેગ મળશે. જ્યારે તમે છેદમાં ઇલેક્ટ્રોનનું વજન લેશો તો તમને જે પ્રવેગ મળશે એ કોનો મળશે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે. આપણે એક નમૂના માટે જોઈએ અહીંયા. ઓકે, બાકીનો તમે જાતે ગણી શકો કે Fp બરાબર આ પાસે આમ કરતા બનાવી દઉં. AP બરાબર Fp છેદમાં F છેદમાં MP. આનો મતલબ શું થયો? આમાંથી મેં એને કરતા બનાવ્યો F ના છેદમાં MP. F બરાબર કેટલા છે? 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં MP. MP કેટલા છે? ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? તો કે 1.6 cos 67 ક્રોસ 10⁻27 ઘાત. ઓકે, તો આ આપણને જે ગુણોત્તર ઉપરથી જે પ્રવેગ મળે છે એ જે પ્રવેગ છે એ 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત જેટલો મળશે. રાઉન્ડ ઓફમાં જો તમે મેળવો તો કેટલો મળે? 2.22 ગુણ્યા 10 ની 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આપણને જવાબ મળ્યો પ્રોટોનનો પ્રવેગ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવવો હોય તો AP બરાબર F છેદમાં ME અને MEમાં ME બરાબર કેટલું લેવાનું? 9.11 ગુણ્યા 10 ની 31 ઘાત. તો આ રીતે આપણે દળોનો ગુણોત્તર શોધ્યો અને પ્રવેગ છે એ મેળવ્યો.